ઇમ્યુલેશન ઇક્વિપમેન્ટ. ઇમ્યુલેશન એટલે બાંધ તોડ કરવા માટે, બરાબર. જેમ કે રેસ્પિરેટરી સિસ્ટમ સાથે બચાવ કામગીરીમાં ઉપયોગ થાય તેમ રેસ્ક્યુ સિસ્ટમ, બરાબર. એને લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ કહેવાય. 3 ટાઈપના થયા ને, ડિમોલેશન, ફાયર ફાઇટિંગ અને લાઈફ સેવિંગ. ઓપન સર્કિટ ટાઈપના, બરાબર. આ બધી વસ્તુ તમને બતાવેલી પણ છે. એસીબીએસએલ છે. એસીબીએસએલ તમને એવું તો બહાર કાઢીને બતાવેલી એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ, બરાબર. પોલીવિનાઇલ ક્લોરાઇડ કાર્ટ્રેજ જે આપે બોલા એસીબીએસ પણ કહેવાય અને કાર્ટ્રેજ માસ્ક પણ કહેવાય, બરાબર. આ માસ્ક છે ને એસીબીએસની અંદર જે માસ્ક આવે ને એના જેવો જ આવે, ફૂલ માસ્ક જ આવે, તમે પહેરી શકો. પણ અહીંયા છે ને આપણે પહેલાંની એસીબીએસમાં શું કનેક્ટ થાય, એરની લાઈન કનેક્ટ થાય. આની અંદર આ કાર્ટ્રેજ છે, આ કાર્ટ્રેજની અંદર છે ને 4 લેયર આવે, બરાબર. ફિલ્ટર કહેવાય. હા, તો બહારની જે ગંદી હવા હશે કે ગંદા ગેસીસ હશે ને એને અંદર જતા રહો, ફિલ્ટર કરીને તમને પ્યોર એર આપે. પણ આ શોર્ટ ટાઈમ માટે છે, થોડા સમય માટે. હા, તમારે આને કેવું છે કે આને એસ્કેપ કાર્ટ્રેજ મારશો. એસ્કેપ એટલે કે બહાર નીકળવા માટે. તમે કોઈ કંપનીમાં છો અને ગેસ લીકેજ થયું, તમે કંઈ ગેસ એક નથી, ખાલી આ વસ્તુ છે, તો આ વસ્તુ તમે અહીંયા પહેરી લો ને તો તમે એટલે જ કંપનીના ગેટ સુધી પહોંચી જાવ, બરાબર. અને આ જે એની કાર્ટ્રેજ છે તે 500 ppm સુધી ચાલે. ppm એટલે પાર્ટ્સ પર મિલિયન, બરાબર. અને તમે આવી રીતના રોટેટ કરશો એટલે કોઈ જગ્યાએ તમે રેસ્ક્યુ કરવા ગયા હોય, બરાબર, અને ત્યાં તમારી થોડું દૂર ડિસ્ટન્સ સુધી વિઝિબિલિટી તમારી ક્લિયર ના હોય તો તમે આનાથી જોઈ શકો છો. આ બધાને યુઝ કરતા આવડતું જ હશે, નોર્મલ ભાઈ આ રીતના તમે દૂર સુધી વિઝિબિલિટી ક્લિયર કરી શકો છે. બોડી છે કે પછી કોઈ બીજું કંઈક વસ્તુ છે એમાં થોડું તમારે કામ આવી શકે. દોરી ઉપરથી નીચે નાખી દેવાની. પછી તમારે ઉપરથી નીચે ઉતરવું હોય, ઉપર ક્લાઇમ્બ કરવું હોય, બરાબર. તમે પેલા બધા જોયા ને માઉન્ટેન જોયા છે ને, માઉન્ટેન આ ત્રણેય ભેગા કરી દેવાના, બરાબર. અને આ જે કેલિપર છે ને એને કેલિપરને આની અંદરથી પકડ કરી દેવાનું, ઠીક છે. અને આમાં દોરી બાંધી દેવાની, દોરી બાંધીને ઉપરથી ખેંચી લેવાનું અથવા નીચે ઉતાર દેવાનું. એકદમ ઇઝીલી રોપની અંદર સ્લાઇડ થઈ જાય તો પણ ચાલે. સમજાયું? એકદમ તમારે પેલું રોપની માથાકૂટ નહીં, પેલી આપણે ચેર નોટ ને બધી બનાવ પણ જગ્યાએ આગ લાગેલી હોય તો આને તમારે ભીની કરીને નાખી દેવાની. ભીની તો કરવાની, બરાબર, ડ્રાય નહીં. પાણીવાળું કરીને અંદર નાખી દેવું. પાણીવાળું કરશો ને એટલે આ લેયર છે ને ડબલ થઈ જશે, બરાબર. અને જે હીટ હશે ને હીટને એબ્ઝોર્બ કરી લેશે, સમજાયું? હીટ એબ્ઝોર્બ થશે અને એની ઉપર શું કરશે, કઈ સિસ્ટમ કરશે, કટઅપ. કઈ સિસ્ટમ કહેવાય ને, સ્મૂથરિંગ મેથડ, બરાબર. સ્મૂથરિંગ મેથડથી એ કામ કરે. અને એકબીજાના સપ્લાય જો તમને પ્રોપર નહીં આવડતા ને તો તમે એક પણ ઇક્વિપમેન્ટ વાપરી ના શકો. આનું પ્લેન કેપ છે ને આ ખોલ્યો ને, બરાબર. આમાં પણ મેલ એન્ડ ફિમેલ, આ મેલ છે અને આ બધું ફિમેલ. જો પ્રેસ કરશો તો ઇઝીલી તમારું બંધ થઈ જાય. આને જ્યારે આની અંદર કનેક્ટ કરશો ને તો ઇઝીલી કનેક્ટ નહીં થાય, કેમ કે આની અંદર કેવું છે, કલર પડી તો ઉતરી જાય. આને પહેલાં કેવું છે આ બાજુ અને પછી એરોને ફોલો કરવાનો. એરોને ફોલો નહીં કરશો ને તો તમે ગમે એટલામાંથી જશો પણ એ તમારું બંધ જ નહીં થાય. જો આ મેલ છે, બરાબર. તો જો હવે તમારે મેલ છે એને તમે ઝિગઝેગ કરવું પડે. આ ઝિગઝેગ કર્યું. હવે જો મેલ ને ફિમેલને ખાલી હું નોર્મલ પ્રેસ કરે ને તો પણ એ પ્રેસ થઈ જશે. આ બંધ થઈ ગયું. આ બંધ થઈ જાય ને એટલે આના જે બે ઢક્કન હોય ને એને તમારે ઇન્ટરકનેક્ટેડ લોક કરી દેવાનું. કેમ કે બહારનું ડસ્ટિંગ આની અંદર ના જાય. જો બહારનું ડસ્ટિંગ થોડું પણ આની અંદર જશે તો આ એકબીજા સાથે કનેક્ટ નહીં થાય. માઇક્રોન જો ડસ્ટિંગ પણ જશે ને, ધૂળ હોય, ડસ્ટ હોય કે તો પણ આ એકબીજા સાથે લોક નહીં થાય અને તમારે ઇન્ટરલોક ખરાબ થઈ જશે. હવે આને ગમે એટલું ખેંચીશ ને નીકળશે તો આને ખોંચું તમારે કાઢવું હોય તો આને એરોને ફોલો કરવા પડે. જો એક બાજુથી રાઈટ અને એક બાજુથી પુલ, નીકળી ગયું, સમજાયું ને? પછી આને હું કાઢી નાખીશ અને પાછું આને ઇન્ટરકનેક્ટેડ બંધ કરીશ. સમજાયું? આ કેપ બંધ કરવા માટે કોઈ સાયન્ટિફિક નથી, ઇઝીલી ખુલી જશે. ઓકે, ચોક આપવો પડે. રાઈટ સાઈડ પછી અંદર ફૂલ નીકળી ગયું. હવે આને
થઈ ગયું બંધ. અને આના જે તે છે તે સુધીને આગળ નીકળ્યું. આ કનેક્ટિવિટી રેડી છે બંધ. હવે જો અહીંયા સિગ્નલ દેખાય છે બરાબર. એક્સિલેટર આને ખોલવા માટે જો આમ દબાઈશ ને એક્સિલેટર ખુલી જાય. પહેલું 180 ડિગ્રી સુધી લાંબુ થાય. કેટલું? 180 ડિગ્રી. હવે એને બંધ કરવું હોય તો પાછું ઓપોઝિટ કરે એટલે શું થાય? એકદમ ઇઝી ઓપરેશન થઈ. ના પેલો કરીએ ત્યારે આખું બંધ કરી દેવાનું. આખું બંધ થાય પછી જ એને ડિસ્કનેક્ટ કરવાનું. ત્યાં સુધી એને ડિસ્કનેક્ટ નહીં કરવાનું. બરાબર. ફરી લાવો. બ્લેડ આવે સ્ટ્રક્ચર અહીંયા પડતા બનશે. આવા ભાઈ બાજુ હું રાખી દઈશ તો વધારે મારે મોટું કરવું છે તો હું આની જગ્યાએ જો અહીંથી ખોલી નાખું, અહીં લાકડું મૂકી દઉં, ગમે તેમ આને આ સોલ્ડાવીને લાકડું બી મૂકી સમજાય ને. એ પછી તમારા દિમાગ ઉપર છે કે કઈ રીતના તમે કરો. શોર્ટકટ બધું તમારા દિમાગ ઉપર ચાલે. 14.3 ટનની છે. ઓકે, एक्सपेंड કેટલી થાય? 10 इंच આમ ઊંચી થાય તો પેટ્રોલ बढ़ जाएगा, बंद हो जाएगा अभी. આજે તમે એવું સમજો કે બિલ્ડિંગ પડી ગઈ બરાબર, એટલી બધી જગ્યા જાય એવી નથી કે અંદર જેક જઈ શકે, ચાલ્યા જઈ શકે, અથવા પછી કોઈ ગાડી પડી ગઈ છે અંદર માણસ ફસાયેલો છે, ખાલી એટલી જ જગ્યા છે, ખાલી 2 ઇંચની જગ્યા છે. આ 2 ઇંચની જગ્યાની અંદર જતું રહેશે અને 12 ઇંચ સુધી ખુલશે તમારું, 12 ઇંચ સુધી એક્સપેન્ડ થશે. અને કંઈ નહીં કરવાનું, અંદર એકદમ ઇઝીલી નાખી દેવાનું જે જગ્યાએ પડી ગયું હોય. અને અહીંથી તમારે એનું જે ટ્યુબિંગ આવે ને, ટ્યુબિંગ કનેક્ટ હોય એના ન્યુમેટિક પ્રેશર થશે. ન્યુમેટિક પ્રેશર ક્યાંથી મળે? એર સિલિન્ડરમાંથી. એર સિલિન્ડરમાંથી જેવું તમે 12 બાર પ્રેશર આપશો, તમે 12 બાર પ્રેશર આપશો એટલે આનું એક્સપેન્ડિંગ ચાલુ થઈ જશે. એકવાર એક્સપેન્ડિંગ ચાલુ થાય, મારે હજુ વધારે જગ્યા કરવી છે, એની ઉપર બીજી હું મૂકી શકું. બીજી એર લિફ્ટિંગ બેગ છે ને, એવી 3 થી 4 બેગ હું મૂકી શકું. જગ્યા થઈ ગઈ પછી હું સ્પ્રેડર અને એરો જેકની મદદથી આખું સ્ટ્રક્ચરને ઊભું કરી શકું. સમજાયું? તો ખાલી આમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કે વેઇટ છે ને તમારો સેમ ડિસ્ટ્રીબ્યુટ થવો જોઈએ, વચ્ચે આવવું જોઈએ, વજન બધો તમારો સેમ ડિસ્ટ્રીબ્યુટ થવો જોઈએ. ઓકે, અને એર લિફ્ટિંગ ऊपर ही एकदम ऊपर બે ઉપર ઊભી રહી જાય. જો આની અંદર ખાલી 12 બારની જરૂર પડે. કેટલું? 12 બાર. અને આપણા કેટલું આવે? રેડી? બીજો તરીકો એનાથી લોક કરી દે, પેલું બંધ કરી દે, પેલું વાલ બંધ કરી દે. અને એની ઉપર મૂકી દે અહીંયા. બરાબર છે? જોતો ગાડી બી આપણે ઊંચી કરીએ તો થઈ જાય.
જોયું એટલી જગ્યા થઈ ગઈ એટલી ઇનફ છે જેક નાખવા માટે 90 ડિગ્રી સુધી ખુલે છે